તમે જે વાત કરી હતી તમારે માંગવું પડ્યું, તમે કીધું આ 30%ની જ્યારે વાત થઈ 33% થઈ, પછી 30% ક્યાંક સ્વીકારી, તો એ માંગવા પડવાની પ્રોસેસ એટલે મતલબ તમે હજી એ સ્વીકારો છો કે ઓથોરિટી ક્યાંક ને ક્યાંક બીજા પાસે છે અને એક ટેકન ફોર ગ્રાન્ટેડ ઘણા બધા મુદ્દાઓને લઈને એપ્રોચ સામે પક્ષે કેળવાયો હશે કોઈ પણ મુદ્દાઓને લઈને કે ન્યાય પ્રક્રિયા તરફથી. એક્ઝેક્ટલી. તમે જુઓ આંકડા તમે જોશો તો ખબર પડશે આખા ભારતભરમાં કેટલું પ્રતિનિધિત્વ છે મહિલાઓનું બાર એસોસિએશન્સમાં, અને આપણા ગુજરાતનું પણ પ્રતિનિધિત્વ જોઈ લો કેટલું છે. મિસ્ટર પટેલે જે વાત કરી કે આપણે ત્યાં ઘણા બાર એવા છે કે જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે, એટલે કે એમની સંખ્યા જ ઓછી છે, તો જે છે એ સંખ્યામાંથી એમને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. અને એમણે પણ જે એક વાત કરી કે મહિલાઓ માટેના એમણે જે LRની પોસ્ટ માટેનો જે 2024માં એમણે દરેક બારને કર્યો છે એક ઓર્ડર. હું અત્યારે એમને એ બી પૂછું છું કે શું BCCમાં તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આવો કોઈ ઠરાવ કરીને અમને કોઈ પોસ્ટ આપવા માટે, અમારા માટે, આમાંથી કંઈક અનામત માટે એવો કોઈ ઠરાવ પસાર કરવા માંગો છો? એનું કારણ છે કે અમારું ત્યાં પણ પ્રતિનિધિત્વ નથી. છેલ્લા કેટલાય વર્ષોમાં જોઈએ તો ત્યાં એને એટલે જ મેં મારી માગણી તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હતી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પણ હતી, પણ એને વિચારાધીન રાખવામાં આવ્યું છે. તો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે હું આપને જ પૂછું છું કે શું આમાં પણ આપ અમને પ્રતિનિધિત્વ અમારી કેટલીક સીટો જે છે એ આમાં આપવા માંગો છો? બહુ સરસ પટેલ સાહેબ, આ સવાલ ખૂબ જરૂરી છે અને કદાચ આ પ્લેટફોર્મ નિમિત્ત બનશે તો એનાથી વધારે સારું એક મીડિયાનું એક એક્ઝામ્પલ કદાચ કોઈ નહીં હોય. મીનાબેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ BCIના રૂલ્સ મુજબ સંચાલિત થતી સંસ્થા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે પણ આદેશ કરે એ મુજબ ચાલવું જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર 2006માં એક મહિલા ચૂંટાઈને આવેલી. જી આપણે પહેલા તમને સાંભળી લઈએ મીનાબેન. જી પટેલ સાહેબ આપ કઈ કહી રહ્યા હતા? જી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલાનું 33%નો અમલવારી થાય. ગુજરાત બાર કાઉન્સિલને કોઈ જ વાંધો નથી. બહેનોનું સ્વાગત કરવા ગુજરાત બાર કાઉન્સિલ તૈયાર છે. 34,000 બહેનો છે ગુજરાતમાં. 100% ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવો એક પ્રેસિડેન્ટ તરીકે, ચેરમેન તરીકે હું માનું. આપને ત્યાં કોઓપ્ટ સભ્યો પણ હોય છે. આ કોઓપ્ટ સભ્યો જે છે એની ખાતરી આપો છો કે આ બહેનો માટે રાખશો? બેન, અત્યારે તમે ગુજરાત બાર કાઉન્સિલ સામે નથી, ગુજરાત બાર કાઉન્સિલ સાથે છે. ગુજરાત બાર કાઉન્સિલની અંદર, બાર કાઉન્સિલની અંદર તમે ગુજરાત બાર કાઉન્સિલમાં રેકોર્ડ પૂછી લો, હાઈએસ્ટ આખા દેશની અંદર હાઈએસ્ટ મહિલાઓને કોપ બનાવનારી ગુજરાત બાર કાઉન્સિલ છે.